નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। દુબઈમાં યોજાનારા મેગા ઓક્શન પહેલા ગુજરાતના ક્રિકેટર ચાહકોમાં ઉત્સાહ, હાર્દિક પંડ્યા અને શુભમન ગિલની ટીમ પર નજર। અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આગામી ફ્લાવર શો 2026 માટેની તડામાર તૈયારીઓ શરૂ। આ વખતે ગ્લોબલ ગાર્ડન થીમ રહેશે। ક્રિસમસ વેકેશન પહેલા વિદેશી ઓર્ડર પૂરા કરવા સુરતના હીરા કારખાનાઓમાં રવિવારે પણ કામકાજ ચાલુ રહ્યું। રવિવાર અને પૂનમ નજીક હોવાથી અંબાજી મંદિર ભક્તોનું ધોડાપૂર ઉમટ્યું। 3 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા। રાજ્ય સરકારે જાહેરાત કરી કે રવિ પાક માટે ખેડૂતોને રાત્રે પણ વીજળી મળવામાં વિક્ષેપ નહીં પડે। વડોદરા એરપોર્ટ પર બોમ્બ હોવાની અફવા ફેલાતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ, અંતે અફવા સાબિત થઈ। રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં રમાયેલી સ્થાનિક ટુર્નામેન્ટ સૌરાષ્ટ્રની ટીમ શાનદાર જીત મેળવી। વીકેન્ડ હોવાથી ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં પ્રવાસીઓની ભારે ભીડ, હોટલો ફૂલ। ગૌણ સેવા પસંદગી મંડળી પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ। ઉમેદવારોએ પેપર થોડું અઘરું હોવાના મત વ્યક્ત કર્યા। જામનગરમાં બર્ડ ફ્લૂની દહેશતને પગલે પક્ષી અભયારણ્ય નજીક તકેદારી વધારવામાં આવી। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક એલઆરડીની શારીરિક કસોટીની તારીખ જાહેરાત કરાઈ। શિયાળામાં વધતા પ્રદૂષણને કારણે શ્વાસ દર્દીઓના સંખ્યામાં 20% વધારો નોંધાયો। આવતીકાલે યોજાનારા આઈપીએલ ઓક્શન માટે તમામ ટીમો માલિકો અંબાણી, શાહરૂખ ખાન વગેરે દુબઈ પહોંચ્યા। વિપક્ષે સંસદમાં મણિપુર અને બેરોજગારીના મુદ્દે ચર્ચા કરવાની માંગ સાથે રણનીતિ ઘડી। અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠ ઉજવણી માટે તૈયારીઓ શરૂ। કેરળમાં કોવિડના નવા સબ વેરિયન્ટ JN1ના કેટલાક કેસોમાં આરોગ્ય મંત્રાલય એડવાઇઝરી જારી। NIAએ બેંગ્લોર અને હૈદરાબાદમાં ISIના મોડ્યુલ સાથે સંકળાયેલી શંકાસ્પદ પદોની ધરપકડ કરી। વડાપ્રધાન મોદી આવતા સપ્તાહે વારાણસીથી નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે। કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હળવો કર્યો। ખેડૂતોમાં આનંદ, ભાવ સુધારવાની આશા। કાશ્મીરના પહલગામમાં -5 ડિગ્રી તાપમાન, દલ સરોવર બરફથી જામી ગયું। દેશભરમાં ફેશિયલ રેક્ઝિગન ટેકનોલોજીનો દુરુપયોગ કરી છેતરપિંડીના કિસ્સા વધ્યા। RBI ગવર્નરે કહ્યું, ભારતીય બેંક સિસ્ટમ મજબૂત છે, વૈશ્વિક મંદીના અસર નહીવત રહેશે। આસામ અને મેઘાલયમાં હળવા ભૂકંપના આંચકા અનુભવ્યા, કોઈ પ્રકારની જાનહાનિ થઈ નહીં। ભારતીય સેનાએ રાજસ્થાન બોર્ડર પર ઓપરેશન વિજય કવાયત શરૂ કરી। સીરિયામાં નવી વચગાળાની સરકારે દેશમાં શાંતિ સ્થાપવા માટે સામાન્ય માફીની જાહેરાત કરી। ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા મેક્સિકો બોર્ડર પર દિવાલ બનવાનું કામ ફરી શરૂ કરવાની જાહેરાત કરી। બ્રાઝિલમાં ક્લાઇમેટ સમિતિના સમાપન બાદ વિકસિત દેશો કાર્બન ઉત્સર્જન ઘટાડવા સંમત થયા। યુક્રેને રશિયાના ઓઇલ ડેપા પર ડ્રોન હુમલો કરતા આગ ફાટી નીકળી। પાકિસ્તાનમાં આર્થિક કટોકટી ઘેરી બની, પેટ્રોલના ભાવમાં 20 રૂપિયાનો વધારો નોંધાયો। નેપાળમાં ખરાબ હવામાનને કારણે એક ડોમેસ્ટિક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું। યુરોપમાં AI દ્વારા બનાવેલા ફેક ન્યૂઝ પર પ્રતિબંધ મૂકતો કાયદો લાગુ। આવતીકાલે રિષભ પંત ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની શકે છે। પંજાબ કિંગ્સ અને દિલ્હી વચ્ચે રસાકસી શક્યતા। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ માટે ઇંગ્લેન્ડની ટીમ ભારત આવી પહોંચી। જુનિયર હોકી વર્લ્ડ કપમાં ભારતે સ્પેનને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો। અલ્લુ અર્જુનની પુષ્પા 2 અને 10 દિવસમાં 1500 કરોડની કમાણી કરી નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો। ગુજરાતમાં લગ્ન સરના કારણે યુટ્યુબ પર ગુજરાતી લગ્ન ગીતો અને ડીજે રિમિક્સ ટ્રેન્ડિંગમાં। આવતીકાલે મંગળવારે માર્કેટ ખુલતાની સાથે સેન્સેક્સમાં તેજી રહેવાની નિષ્ણાંત આગાહી। મુકેશ અંબાણીએ ગ્રીન એનર્જી પ્રોજેક્ટ માટે નવા ભાગીદારો શોધવાની પ્રક્રિયા શરૂ કરી। ફેમિલી મેન સિઝન 4નું શૂટિંગ પૂર્ણ થયા હોવાના સમાચાર, ચાહકોમાં ઉત્સુકતા। ક્રિસમસ અને ન્યૂ યર હોવાના કારણે ગોવા અને દુબઈની ફ્લાઇટની ટિકિટોના ભાવ આસમાને। મારુતિ સુઝુકીએ જાન્યુઆરી 2026થી કારના ભાવમાં 2% વધારો કરાવવાની જાહેરાત કરી। સૌરાષ્ટ્રના યાર્ડમાં મગફળીની આવક તથા ભાવમાં ઘટાડો। રાજકોટ અને ગોંડલ યાર્ડમાં ખેડૂતોની નારાજગી।
અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સાબરમતી અને સુરત બાદ હવે વડોદરા સ્ટેશનનું કામ 90% પૂર્ણ થયાની જાહેરાત. સુરત પોલીસે અમેરિકન નાગરિકોને લોનના નામે છેતરતા મોટા બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો. 15 શખ્સોની અટકાયત. દ્વારકાધીશ મંદિરને નાતાલના વેકેશન પૂર્વ દર્શનના સમયમાં ફેરફાર અને ભીડ નિયંત્રણ માટે નવી વ્યવસ્થા ગોઠવાઈ. પાલનપુર આબુ હાઈવે પર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, 4 મુસાફરોના મોત અને 10 ઘાયલ. અમદાવાદમાં એસજી હાઈવે પર પીક અવર્સમાં ભારે વાહનનો પ્રવેશ પર પ્રતિબંધનો કડક અમલ શરૂ કરાયો. શિયાળામાં વધતા વાયરલ ઇન્ફેક્શન અને ન્યુમોનિયા કેસોને લઈ સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરાયો. ડાકોરના રણછોડરાય મંદિરે પૂનમ નિમિત્તે લાખો ભક્તો ઉમટ્યા. જય રણછોડના નામથી મંદિરની ગુંજી ઉઠ્યું. વિશ્વામિત્રી નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટ માટે મહાનગરપાલિકાએ 50 કરોડનું બજેટ ફાળવ્યું. અદાણી ગ્રુપ મુન્દ્રા પોર્ટ પર ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની ક્ષમતા વધારવાની જાહેરાત કરી. કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળોએ મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું. હથિયારોનો જથ્થો મળી આવ્યો. ઓનલાઈન ગેમિંગ પર 28% જીએસટી મુદ્દે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકાર અને ગેમિંગ કંપનીઓની દલીલો સાંભળી નિર્ણય અનામત. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના વધુ એક સ્ટ્રેચ 25 ડિસેમ્બર ખુલ્લો મૂકવાનો જાહેરાત કરી. ભારતીય રેલવેમાં સેફ્ટી કેટેગરીમાં 50,000 નવી ભરતીઓ કરવાની રેલવે બોર્ડની જાહેરાત. મહારાષ્ટ્ર સરકારે મરાઠા અનામત મુદ્દે વિશેષ સમિતિનો રિપોર્ટ સ્વીકાર્યો. વિરોધ પક્ષ સવાલ ઉઠાવ્યો. યુપીઆઈ ટ્રાન્ઝેક્શન નવેમ્બર મહિનામાં રેકોર્ડ બ્રેક વધારાનો નોંધાયો. સીબીઆઈએ ₹1 કરોડ બેંક ફ્રોડ કેસમાં દેશભરના 12 સ્થળોએ દરોડા પાડ્યા. રશિયા અને ચીન સંયુક્ત રીતે ચંદ્ર પર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવાની યોજના પર હસ્તાક્ષર કર્યા. ગૂગલે તેનું નવું એઆઈ મોડેલ જેમિની 3.0 લોન્ચ કર્યું, જે માનવ જેવી તર્ક શક્તિ ધરાવતું હોવાનો દાવો. કેનેડાના ટોરન્ટો ભારતીય વિદ્યાર્થીઓના સમૂહ પર થયેલા હુમલાની ભારત સરકારે કડક શબ્દોમાં નિંદા કરી. 15 ડિસેમ્બરે દુબઈમાં યોજનારી હરાજી પહેલા રિષભ પંત અને શ્રેયસ અય્યર પર સૌથી મોટી બોલી લગાવવામાં આવી. લિયોનેલ મેસીએ ક્લબ ફૂટબોલમાંથી નિવૃત્તિ અંગેના સંકેતો આપ્યા. ચાહકો નિરાશ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. રોજે રોજ આવા જ મહત્વના સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ધ ડેલી પોઈન્ટને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો.